Magic Show. રવિ, આ તમે શું કરી રહ્યા છો? ખુશી, આ એક નવા મેજિકની હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. નવા મેજિકની પ્રેક્ટિસ? હા. આ તો હું પણ કરી શકું છું. હે? ઓકે. ખુશી, કહું છું તમારે એને કોઈનને ગોળ ગોળ ફેરવવાનો છે, હાથની આંગળીઓ ખાલી ગોળ ગોળ નથી. એક મિનિટ રવિ. સો દર્શક મિત્રો નહીં માને, આ ખુશીને હું કહું છું કે આ મેજિક માટે નવા મેજિક માટે હું પોતે પ્રેક્ટિસ કરી રહ્યો છું, ત્યારે મારાથી આટલું પરફેક્શનમાં થાય છે, અને એ મને ખાલી જોઈને કરવા માંડે છે. ક્યાંથી થવાનું છે? પણ રવિ, તમે મને કીધું તું કે પ્રેક્ટિસ કરતા રહેવાનું, રાઈટ? તો હું પ્રેક્ટિસ કરતી હતી, પણ એમાં પ્રોબ્લેમ એક જ છે, અને પ્રોબ્લેમ એ છે કે હું જૂનાવાળા મેજિકની પ્રેક્ટિસ કરું ને ત્યાં સુધી તમે મને નવી ટ્રીક બતાડી દો, એટલે હું જૂનું પ્રેક્ટિસ મારું અધૂરું રહી જાય અને હું નવા માટે થઈને વિચારવા લાગું કે હવે મારે શું કરવાનું. ત્યાં સુધી એક નવી ટ્રીક આવી જાય, એમાં મારો શું વાંક? પણ ખુશી, આપણે છે ને જે ભાવે ને બધું ખાવાની જરૂર નહીં હોતી, આપણને જે જરૂર હોય એ જ આપણે ખાવાની હોય. એટલે મેજિકમાં પણ એવું છે કે તમને જે પણ મેજિક ઇઝી લાગે કે આ હું ઇઝીલી કરી શકીશ, એની જ તમારે પ્રેક્ટિસ કરવી. દરેક મેજિક શીખીને દરેક મેજિક બધાને બતાવવા જરૂર નથી. જે ઇઝી છે અને તમે કરી શકો એવા મેજિકની તમે પ્રેક્ટિસ કરો તો ઇઝી થશે. એવું જ એક સરસ મજાનું મેજિક હું લઈને આવ્યો છું જે તમારા અને દર્શક મિત્રોથી બંનેથી થઈ શકે એવું છે. શું તમે જોવા માટે રેડી છો? રેડી છીએ. ચાલો તો હું તમને બતાવું એક સરસ મજાની મેજિક ટ્રીક. યસ, તો તમારું સ્વાગત છે દર્શક મિત્રો. હું ખુશી. હું રવિ. તમારા માટે નવી ટ્રિક્સ લઈને આવી ગયા છીએ ઇન ધ શો ધ મેજિક શો. યસ, તો રવિ, આજે આપણે શું બતાવવાના છે? ખુશી, હું તમને બતાવવા જઈ રહ્યો છું એક સરસ મજાની બલૂન અને કોઈન ટ્રીક. બલૂન અને કોઈન? હા. ઓકે. જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક બલૂન છે, યસ, ઓકે, અને એક કોઈન છે. ઓકે. તમે કરો કે નોર્મલ કોઈન છે, યસ, નોર્મલ કોઈન છે, અને એક બલૂન પણ છે મારી પાસે. ખુશી, હવે હું કરીશ આ કોઈનને લઈને બલૂનની અંદર પાસ કરી દઈશ. એક મિનિટ. આ કોઈન આ બલૂનની અંદર જશે? હા. ધેટ ઇઝ નોટ પોસિબલ. તમે જેવો એને અડાડશો એટલે બલૂન ફૂટી જાય. ઓકે, તો ચેક કરીએ કે આ મેજિક બલૂનને કોઈન અડવાથી ફૂટે છે કે કોઈન અંદર જાય છે. ઓકે, રેડી છો? રેડી. ઓકે, આ કોઈનને લઈને હું મારા હાથમાં મૂકું છું. હા, રાઈટ? હા. ધ્યાનથી જોજો, અને આ કોઈનની ઉપર બલૂનને મૂકીશું. બીતા નહીં, બલૂન ફૂટશે નહીં, પણ તમારી આંખો બિલકુલ કોઈનની ઉપર. કોઈન અત્યારે મારી હાથમાં છે, બલૂન ઉપર છે, અને એની પર મેજિક કરીશું. 1 2 3. ખુશી, ચેક કરો કે કોઈન બલૂનની અંદર છે કે નહીં. 5 રૂપિયાનો કોઈન તો અંદર જ છે, પણ અંદર આવ્યો કેવી રીતે? આવું કેવી રીતે થયું? કેવી રીતના થયું જાણવું છે તમારે? યસ. જોવું છે તમારે? યસ. તો એના પહેલા હું તમારા માટે એક બીજી પણ સરસ મજાની કોઈન ટ્રીક લઈને આવ્યો છું. ઓકે. તો પહેલા હું તમને એ બતાવીશ યસ, અને પછી આ તમને શીખવાડીશ. ડેફિનેટલી. રેડી. ચાલો જોઈએ આપણી કોઈન ટ્રીક. ચાલો. સો ખુશી, મેં તમને જેવું કીધું કે મારી પાસે બીજી પણ એક સરસ મજાની કોઈન ટ્રીક છે. ઓકે. એ કોઈન ટ્રીકને કરવા માટે છે ને આપણે એક કાર ટ્રીક જોવી જરૂરી છે. ઓકે. રાઈટ? તો ખુશી, આપણે છે ને અમારી પાસે 52 કાર્ડ છે બધા. આખું ડેક આપણી પાસે છે. ઓકે. ઓકે, બધા અલગ અલગ 52 કાર્ડ છે. રાઈટ? સો ખુશી, સિમ્પલ, આપણે બહુ એને ટ્રીકી નહીં કરીએ. તમારે શું કરવાનું છે, કોઈ પણ એક કાર્ડ આમાંથી પિક કરવાનું છે. ઓકે. અને તમે જોઈ લો, અને દર્શક મિત્રોને પણ બતાવી દો તમારું કાર્ડ કયું છે. ઓકે, મેં જોઈ લીધું છે. હવે મારા દર્શક મિત્રોને હા, બધાને બતાવી દો. રાઈટ? યસ. સો ખુશી, હવે તમારું કાર્ડ છે ને સૌથી ટોપ પર મૂકવાનું છે, એટલે ઉપર મૂકી દેવાનું છે તમારું. ઓકે, મૂકી દીધું. ટોપ પર કાર્ડ મૂકેલું, આપણે વચ્ચે એકવાર સિમ્પલી કટ કરીશું અને કાર્ડને વચ્ચે મૂકી દઈશું. અને હવે મેજિક કરીશું ને તમારું કાર્ડ અંદર રિવર્સ થઈ જશે. રિવર્સ થઈ જશે? હા. ઓકે.
સો ખુશી આ રહ્યું તમારું કાર્ડ જે રિવર્સ થઈ ગયું છે. આ નતું શ્યોર? અચ્છા આ છે ને મારું ઇન્ડિકેટેડ કાર્ડ છે એટલે મને ઇન્ડિકેટ કરે છે કે તમારું કાર્ડ 5 નંબર પર છે. મારું કાર્ડ 5 નંબર પર છે. ઓકે આ એટલે 5 છે ને એટલે આ એક આ 1 2 3 4 યસ આ જ હતું મારું કાર્ડ. યસ ઓકે ખુશી તમારા કાર્ડ અને મારા ઇન્ડિકેટેડ કાર્ડ વચ્ચે તમારા કાર્ડ અને મારા ઇન્ડિકેટેડ કાર્ડ વચ્ચે કેટલા કાર્ડનો ડિફરન્સ છે વચ્ચે? 1 2 3 4. એને તમે 1 બાય 1 કરીને ઓપન કરો. ઓકે બધા જ કાર્ડ. ઓકે આવું કેવી રીતે થયું? આ મેજિક છે કેવી રીતના થયું એ કેવી રીતના કહેવાનું હોય પણ આગળની નેક્સ્ટ મેજિક ટ્રીક જોવા માટે છે ને આપણે આ 4 કાર્ડની જરૂર છે. ઓકે રાઈટ તો આપણે બીજી બધી ડેક છે જે એને લઈને બેગમાં મૂકી દઈએ પાછું. ઓકે રાઈટ ખુશી હવે આ ડેકની આપણે જરૂર નથી એટલે આપણે પોકેટમાં મૂકી દઈશું ને આપણી પાસે હવે આવી ગયા છે અહીંયા 4 એકા 1 2 3 4. ઓકે રાઈટ આ 4 એસી છે એને લઈને હું અહીંયા મૂકી દઉં. સાથે સાથે હવે છે ને આપણે એક કોઈન ટ્રીક જોવાના છે. ઓકે કે જેવું ખુશી મારી પાસે છે ને અહીંયા કોઈન્સ છે. ઓકે 1 and 2. મને એવું કહો કે તમને મેથ્સ કેટલું આવડે છે? મેથ્સમાં કેવો ઇન્ટરેસ્ટ છે તમારો? મેથ્સ કેટલું આવડે છે? મેથ્સ ઓકે આવડે છે. ઓકે તો આપણે ચેક કરીએ કે તમે સ્કૂલમાં જે ભણ્યા 1 બાય 1 1 + 2 ને એવું બધું યાદ છે કે નહીં તમને? ઓકે હા ચલો તો મારી પાસે અહીંયા 2 કોઈન્સ છે. રાઈટ તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. કરી લઉં સિલેક્ટ? હા મને કહેવાનું છે કયું. ઓકે આ વાળો તો એને આપણે બહાર રાખીશું. આ કોઈન છે એને પોકેટમાં મૂકી દઈશું. ઓકે રાઈટ ઓકે તો આ એક કોઈન છે એને હું લઈને મારા હાથમાં મૂકું છું અને જે પોકેટમાં મૂકેલો કોઈન છે એને બહાર કાઢી એની પાસે મૂકીએ તો કેટલા કોઈન્સ છે આમાં? 2 કોઈન્સ. 2 કોઈન્સ. હા એક મિનિટ અરે મારી સામે તો તમે કોઈન મૂક્યો. યસ અને 2 કોઈન પણ હતા. 2 જ હતા પણ તમે ધ્યાનથી જુઓ કે કેટલા કોઈન્સ મૂકું છું અને કેટલા કોઈન્સ થાય છે. ફરીથી ધ્યાનથી જોજો આ એક કોઈન છે એને અહીંયા મૂકી દઈએ પોકેટમાંથી કાઢી બીજો કોઈન એની પાસે મૂકીએ તો કેટલા કોઈન્સ થયા આ હાથમાં? 2 ફરી 1 એક જ છે તમે ફરીથી પણ ચેક કરી શકો છો. ખુશી હવે બહુ હેરાન નહીં કરું તમને લાસ્ટ અને ફાઇનલ હું બતાવું છું. જો આ એક કોઈન છે એને લઈને અહીંયા મૂકી દો. હવે ફાઇનલી મને કહેવાનું છે કેટલા કોઈન મૂકી આમાં? 1 કોઈન. 1 કોઈન. ના આમાં એક પણ નથી. હાઉ ઇઝ ઇટ પોસિબલ? એકચ્યુઅલી કોઈન છે ને મારા પોકેટમાં જતો રહ્યો છે. ખુશી આ રહ્યો. મારી સામે તો કોઈન હતો ને? હા એ જ છે આ કોઈન તમે જે સામે જોયો એ જ કોઈન છે બટ એકચ્યુઅલી છે ને આ કોઈન અહીંયાથી લઈને ઉપર મૂકો અને મેજિક કરો ને તો આ કોઈન 2 થઈ જાય. ઓ માય ગોડ એટલે આમાં પણ એવું કહી શકાય કે આપણે એકા ડબલ કરી દીધું. હા એકા ડબલ અને ચેક કરી લો કે આ ડબલ કોઈનમાં કોઈ એવું કોઈ મેગ્નેટિક એવું કંઈ નથી ને ફિક્સ થયેલું એવું કંઈ નથી એમાં. ચેક કરી લો તમે. જરા પણ નથી. એકદમ નોર્મલ કોઈન્સ છે જેવા હોવા જોઈએ. હા ખુશી હવે 2 માંથી એક કોઈનને લઈને ફરીથી હું મારા હાથમાં મૂકું છું અહીંયા રાઈટ. હવે આ એક કોઈનને લઈને ફરી ઉપર મૂકીને આમ મેજિક કરીને તો અહીંયા પણ 2 થઈ જાય. આ કેવી રીતે થઈ શકે છે રવિ? ઇટ્સ મેજિક ખુશી. તો હવે તમે જોઈ રહ્યા છો આપણી પાસે કેટલા કોઈન્સ થઈ ગયા અહીંયા? ટોટલ 3 કોઈન્સ છે. ઓકે તો તમે એમાંથી કોઈ પણ એક કોઈન સિલેક્ટ કરો કયો કોઈન તમને ગમે છે એમાં? ધીસ વન. ઓકે તો ખુશી તમને આ કોઈન ગમે છે રાઈટ? યસ. તમે તમારા હાથમાં લઈને એકવાર ફીલ કરી લો. નોર્મલ એક જ કોઈન છે ને? હા એક જ કોઈન છે. ઓકે ખુશી આ એક કોઈનને લઈને આપણે બ્લો કરીશું એટલે 2 થઈ જશે. વાવ ધીસ ઇઝ સિરિયસલી અમેઝિંગ. એક જ કોઈનમાંથી 2 કોઈન થવા અને ફરીથી મારી જ સામે જ્યારે કોઈન મૂકે છે ને એ કોઈન ગાયબ થઈ જવો. યસ ખુશી. તો ફાઇનલી આપણી પાસે હવે કેટલા કોઈન્સ છે અહીંયા? 4
2 3 એન્ડ Oh. 4 રાઈટ હમ. 4 કોઈન અહીંયા આપણી પાસે છે અને આ 4 કોઈનને એને બંધ કરવા એટલે એને ઢાંકવા આપણી પાસે 4 કાર્ડ છે 1 યસ આ 2 આ 3 અને આ 4 રાઈટ ઓકે તો ખુશી આપણી પાસે 4 કાર્ડ છે અને 4 કોઈન છે તમે ચેક કરી લો કે મેં કોઈન અંદર મૂક્યા છે ને અને કાર્ડની નીચે કોઈન છે ને એકમાં તો છે, સેકન્ડમાં પણ છે, થર્ડમાં પણ છે અને ફોર્થમાં પણ છે. ઓકે તો હવે છે ને આપણે 2 કોઈન અને 2 કાર્ડ સાથે મેજિક કરવાનું છે ઓકે તો પહેલાં શું આપણે આ 2 કોઈન અને આ 2 કાર્ડથી મેજિક કરીએ કે આ 2 કોઈન અને આ 2 કાર્ડથી મેજિક કરીએ આઈ થિંક સો મને એવું લાગે છે એક રેડ અને એક બ્લેક બેટર છે ઓકે રાઈટ યા તો આપણી પાસે 2 કાર્ડ છે 2 રેડ એક રેડ અને એક બ્લેક ઇઝ અહીંયા કોર્નર્સમાં કોઈન છે રાઈટ ખુશી યા તો હવે શું કરશું આપણે આ 2 કોઈનની પોઝિશન ચેન્જ કરવાની છે મારી પાસે અહીંયા 2 કાર્ડ છે રાઈટ એક કાર્ડ અહીંયા છે એક કાર્ડ અહીંયા છે 2 કોઈન્સને આપણે 1 2 મેજિક એવું કરીશું વોચ 1 2 3 આ કોઈન અહીં આવી ગયો. હા આ કોઈન અહીંયાથી અહીંયા આવી ગયો એક મિનિટ, આ કોઈન અહીં હતો, હા એ કોઈન અહીં આવી ગયો. હા હવે ધ્યાનથી જોજો ખુશી એના બાજુવાળા કોઈનને કાર્ડને લઈને આપણે એની વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે રાઈટ આ કોઈન અને આ કોઈનની વચ્ચે હા વોચ કેરફુલી 1 2 એન્ડ 3 રવિ, આ કેવી રીતે થાય છે? કેવી રીતના થાય છે આવો જોઈએ આપણી પાસે છે ને અહીંયા લાસ્ટ કોઈન છે 4th કોઈન રાઈટ એ બંનેની વચ્ચે થોડુંક ડિસ્ટન્સ છે રાઈટ છે 3 કોઈન અહીંયા છે એક કોઈન અહીંયા છે રાઈટ આ કાર્ડ અને આ કાર્ડ બંને રેડ કાર્ડ છે વોચ 1 2 એન્ડ 3 ધીસ ઇઝ અમેઝિંગ. હું પણ ટ્રાય કરું? ચેક કરી લો અને ટ્રાય પણ કરી લો ઓકે ઓકે મૂકી દીધું છે મેં બરાબર. હવે શું કરું? સૌથી પહેલા કાર્ડને બંધ કરી દો એની ઉપર ઢાંકી દો અને પછી યસ આટલું ડિસ્ટન્સ બધાનું બરાબર છે. ઓકે હવે આ એક કોઈન છે હા અને આ બંનેને મારે આવી રીતે કરવાનું છે રાઈટ. કેટલી વાર કરું? તમને મરજી ભાવે મારાથી તો કાંઈ નહીં થતું. કંઈ નહીં થાય ખુશી કારણ કે આ કોઈન મેજિક ટ્રીક માટે પ્રેક્ટિસની જરૂર છે પ્રેક્ટિસ પણ મેં તમને કીધું એમ કે પ્રેક્ટિસ તો હું કરતી જ રહું છું અને પ્રેક્ટિસ તો હું કરતી રહીશ, પણ તમે મને ટ્રીક તો સમજાવો તો જ એનું પ્રેક્ટિસ કરીશ ને, નહીંતર ખબર કેવી રીતે પડશે મારે શું કરવાનું એ. ઓકે તો તમારે કોઈન મેજિક ટ્રીક શીખવી છે રાઈટ રાઈટ. તો તમને યાદ છે મેં સૌથી પહેલાં મેં તમને એક સરસ મજાની કોઈન ટ્રીક બતાવી જે બલૂનની અંદર કોઈન જતો રહ્યો હતો. યસ ડેફિનેટલી. તો આવો જોઈએ એ મેજિક ટ્રીક. ઓકે પણ રવિ, આ મેં તો ટ્રાય કર્યું, મારાથી તો ના થયું, તો તમારાથી કેવી રીતે થાય છે? ખુશી કોઈ પણ મેજિક ટ્રીક કરવા માટે છે ને પ્રેક્ટિસની જરૂર હોય છે અને પ્રેક્ટિસ કર્યા વગર તમને મેજિક ટ્રીક નહીં આવડે. પણ આ મેં તમને શીખવાડી પણ નથી તો તમને કેવી રીતના આવડે એમ? યસ ડેફિનેટલી પ્રેક્ટિસ તો હું કરીશ જ, પણ મારો એક પ્રશ્ન એ છે કે આ બધા જ કોઈન્સ વચ્ચે ડિસ્ટન્સ હતું બરાબર અને પછી બધા જ કોઈન્સ આ બાજુ આવી ગયા. હા કેવી રીતે? કેવી રીતના એ તો મારી મેજિક ટ્રીક છે એ હું કહી ના શકું, પણ એના સિવાય પણ બીજી એક સરસ મજાની આ જે એક્કા બાર પડ્યા છે ને એની સાથેની એક મેજિક છે. જો તમે જોવા માટે રેડી હોવ તો હું તમને બતાવું. ડેફિનેટલી હું પણ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે. તમે જેટલી ટ્રિક્સ બતાવશો એટલું અમે લોકો બેસીને જોઈશું, માણીશું અને શીખીશું પણ. ચાલો તો હું તમને બતાવવા જઈ રહ્યો છું એક 4 એસ એટલે 4 એક્કાની મેજિક ટ્રીક. ઓકે ઓકે તો જેવી રીતના આપણે જોઈ રહ્યા છે કે આપણી પાસે 4 એસીસ છે અને આપણી પાસે જે ડેક છે રાઈટ એને આપણે બહાર કાઢી લઈશું. ઓકે તો ખુશી 1 બાય 1 બધા એકા મને તમને આપવાના છે. હું આપવા માંડું. ઓકે ઓકે 1 2 3 4 રાઈટ. આ 4 એસીસ આપણે અહીંયા લીધા છે. હવે આને શું કરીશું 1 બાય 1 ટર્ન કરીશું. જો 1 2 3
4 રાઈટ. ઓકે આ 4 એસી છે ને અત્યારે સૌથી ટોપ ઉપર છે, એટલે ઉપરની જગ્યાએ છે, ઓકે રાઈટ. હવે ખુશી હવે છે ને આ એસી સેવા છે ને અપ ડાઉન કરશે અને પોતપોતાની જગ્યા ચેન્જ કરશે. તો 4 એસી ક્યાં છે? ઉપર છે. હવે આમને છે ને નીચે મૂકી દેવું. 1 1 આ 2 આ 3 અને આ 4. 4 એક આપણે હવે નીચે મૂકી દીધા છે, રાઈટ. હવે તમારે અહીંયાથી સૌથી પહેલો એસ મને આપવાનો છે. જોઈને હા, એમ જ આપો. ઓકે, આ એસને હું લઈને સૌથી નીચે મૂકું છું, રાઈટ. ઓકે બોટમ ઓફ ધ ડેક એને મૂકીને આની પર જસ્ટ મેજિક કરવાનું છે, ઓકે રાઈટ. ખુશી એટલે શું થયું ખબર છે તમને? જે એસ નીચે હતો ને અત્યારે ઉપર આવી ગયો એક મિનિટ, તમે મારી પાસે કાર્ડ મુકાવડાવ્યું, છે. મેં બોટમમાં મૂક્યું હા. અને પછી તમે મેજિક કરી અને એ ટોપ પર આવી ગયો. યસ. તો હવે એકવાર ફરીથી એને જોઈએ કે આ કેવી રીતના થાય છે. બીજો પણ એસ લઈ લો તમે. ઓકે હવે એની જગ્યા આપણે ટોપ પર રાખીશું, રાઈટ. ઓકે ટોપ પર મૂક્યો, અત્યારે એસ અહીંયા છે. હવે એની પર જસ્ટ મેજિક કરીશું, ટેપ કરીશું એટલે આ એસ સીધો જતો રહેશે બોટમમાં. બોટમમાં, રાઈટ. તો ખુશી હવે આને છે ને થોડું ડિફિકલ્ટ કરીએ. 2 એસીસ આપણી પાસે બાકી છે. હવે ડેકને છે ને હું ટર્ન કરીશ એટલે ફેસ અપ કરી દઈશ. ઓકે આ તમારે એસ લેવાનો છે ઓકે અને કોઈ પણ જગ્યાએ મૂકી દેવાનો છે, એને ફેસ ડાઉન મૂકવાનો છે. ફેસ ડાઉન મૂકું. હા, ઓકે રાઈટ. ખુશી બધા કાર્ડ ફેસ અપ છે અને તમે જે એસ મૂક્યો છે અત્યારે ફેસ ડાઉન Down છે, છે. રાઈટ. રાઈટ. હવે એને હું બંધ કરી દઉં છું આવી રીતના ઓકે અને એને મેજિક કરીશું. 1 2 3. ખુશી તમે એસ ક્યાં મૂક્યો હતો? વચ્ચે. વચ્ચે ને. યસ. હવે આપણે મેજિક કરીશું એની પર એટલે એસ ટોપ પર આવી જશે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઇટ્સ મેજિક. બટ હજુ લાસ્ટ એક એસ આપણો બાકી છે, રાઈટ. Yes. કો તો હવે ખુશી એઝ ઇટ ઇઝ તમારે એની અંદર મૂકી દેવાનો છે, રાઈટ. ઉપર. હા, એઝ ઇટ ઇઝ એની અંદર આપણે વચ્ચે મૂકીએ, રાઈટ. ઓકે અત્યારે સેન્ટરમાં છે ને પુશ કરી દો. ઓકે જેવા ડેકનો ફેસ છે એવી રીતના જ આપણે એસ મૂક્યો છે. ડેફિનેટ. હવે મેજિક કરીશું એટલે ખુશી શું થયું ખબર છે તમને? તમે જે કાર્ડ એઝ ઇટ ઇઝ મૂક્યું હતું ફેસ ડાઉન એ હવે એની અંદર થઈ જશે ફેસ અપ. Face up. This is truly amazing. એટલે આ કાર્ડને ઉપર મૂકો તો એ નીચે આવે છે, નીચે કાર્ડને ઉપર મૂકો તો એ વચ્ચે આવે છે, વચ્ચેવાળા કાર્ડને મૂકો તો એ નીચે આવે છે અને આને કરો ફેસ અપને મૂકો તો ફેસ ડાઉન થાય છે, ફેસ ડાઉનને કરો તો ફેસ અપ થાય છે. પણ કેવી રીતે? કેવી રીતના ખુશી? ઓલવેઝ હું તમને કહું છું કે આ મારી મેજિક ટ્રીક છે. પણ એ મેજિક ટ્રીક અમારા દર્શક મિત્રોને ક્યારે શીખવાડશો? શીખવું છે તમારે મેજિક? યસ ડેફિનેટલી, મારે પણ શીખવું છે અને મારા દર્શક મિત્રોને પણ શીખવું છે. તો ખુશી હું તમને એક બતાવવા જઈ રહ્યો છું સરસ મજાની મેજિક ટ્રીક. ઓકે ચાલો જોઈએ મેજિક ટ્રીક. સો ખુશી તમને ખબર છે આપણે શોના સ્ટાર્ટિંગમાં તમને એક સરસ મજાની બલૂન ટ્રીક બતાવી હતી જેમાં મેં બલૂન પકડેલો પછી કોઈન નીચેથી નાખ્યો અને બલૂનની અંદર એ કોઈન જતો રહ્યો હતો. યસ યાદ છે, ડેફિનેટલી યાદ છે અને મેં તમને કીધું પણ હતું કે આ કેવી રીતે પોસિબલ છે. યસ ખુશી, તમે તો મારા બધા જ મેજિક ટ્રીકમાં એવું કહો છો કે કેવી રીતના પોસિબલ છે, પણ મારા માટે એ પોસિબલ નથી કે બધી ટ્રીક બતાવી. જે તમારાથી અને દર્શક મિત્રોથી થઈ શકે હું ડેફિનેટલી આપણા શોમાં બતાવતો હોઉં છું. યસ. તો આજની જ એક એવી સરસ મજાની બલૂન ને કોઈન મેજિક ટ્રીક છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ઓકે. તો ખુશી એ મેજિક ટ્રીક માટે છે ને તમારે જોઈશે એક નોર્મલ કોઈ પણ એક બલૂન ઓકે. અને તમારે જોઈશે 2 સેમ કોઈન. એટલે એ 2 સેમ કોઈન 5 ના પણ હોઈ શકે, 2 10 ના પણ હોઈ શકે, 1 ના પણ હોઈ શકે. તમે વોટેવર તમને જે પણ કોઈન નજદીકમાં અવેલેબલ મળે તમે એ કોઈનથી મેજિક કરી શકો, રાઈટ. ઓકે. તો આ મેજિકમાં થોડુંક સેટઅપ કરવાનું છે બતાવતા પહેલાં. તો આપણી પાસે છે ને 2 કોઈન છે. 2 કોઈનમાંથી એક કોઈનને તમારે બલૂનની અંદર ઓલરેડી પહેલેથી મૂકી દેવાનો છે, ઓકે. રાઈટ. અને એ ઇઝી કરવા માટે હું ઓલરેડી એક કોઈન મૂકીને લાવ્યો છું બલૂનની અંદર, રાઈટ. ખુશી તમને દેખાય છે કે અવાજ આવે છે તમને? યસ આવે છે, આ રહ્યો. રાઈટ, કોઈન એની અંદર જ છે. પણ ખુશી છે ને આ બલૂનને તમારે આખો એની લેન્થ છે એટલો મોટો નથી ફૂલાવવાનો, એની ઉપર થોડુંક તમારે બાકી રાખવાનું છે ઓકે. જેથી તમે કોઈન અહીંયા પકડી શકો, રાઈટ. ઓકે. હવે કોઈનને તમારે આ પોઝિશન પર લાવીને અહીંયાથી પકડી લેવાનો છે, ઓકે. રાઈટ. જે અત્યારે મેં પકડ્યો છે, રાઈટ. એટલે કોઈનનો અવાજ એની અંદર નહીં આવે ક્યારે પણ.
ઓકે એટલે મેં એની અંદર 5 રૂપીસનો કોઈન ઓલરેડી નાખેલો છે અને મારી પાસે સેમ કોઈન 5 રૂપીસનો છે, જે હું મારા દર્શક મિત્રોને જેવી રીતના મેં તમને બતાવ્યો હતો કે એક કોઈન છે, ચેક કરી લો. ઓકે રાઈટ, નોર્મલ કોઈન છે. ઓકે ઓકે. પછી આપણે શું કરવાનું છે કે એમને બતાવવાનું છે કે એક કોઈન છે, એક બલૂન છે, હવે હું એને લઈને અંદર નાખીશ. રાઈટ, ઓકે પણ થોડું તમારે એવી રીતના પ્રેઝન્ટેશન કરવાનું છે જેથી એમને એવું લાગે કે રિયલ લાગે. ઓકે, પછી બલૂનને આવી રીતના ઉપરથી પકડીને કોઈન આ હાથમાં મૂકવાનો છે, 2 ફિંગરની વચ્ચે. ઓકે આવી રીતે. આવી રીતના. ઓકે, ઓકે પછી આપણે શું કરીશું 1 2 અને જ્યારે 3 બોલીએ ને એટલે તમારી પોઝિશન બંને હાથની સિમિલર હોવી જોઈએ. એ હું તમને કહું છું કેવી રીતના. ઓકે 3 કરીએ ને એટલે આ બંને 2 ફિંગર છે ને એને બંધ કરી દેવાની આવી રીતના. ઓકે ઓકે, ઓકે 2 ફિંગરને બંધ કરી અને ઉપરની જે કોઈન પકડ્યો છે ને એ આપણે છોડી દેવાનો છે. રિયલ ટાઈમમાં હું તમને બતાવું. ઓકે 1 2 3 ઓકે એટલે કોઈન અંદર પડે છે એટલે તમે પહેલાં એને શેક કરીને બતાવો કે કોઈન અંદર છે અને પછી આ હાથમાં તમારે ઓલરેડી કોઈન છે જ, તો તમારે આ હાથને બંધ કરી દેવાનો છે આવી રીતના. ઓકે એટલે કોઈને કોઈન દેખાશે નહીં. ઓકે, એટલે બલૂન તમારા આ હાથમાં હશે એટલે તમે કોઈને પણ ચેક કરવા આપી શકો બલૂન. ઓકે રાઈટ, ખુશી. બીજું ધ્યાન એ રાખવાનું છે કે તમે બલૂન જ્યારે કોઈને ચેક કરવા આપો છો રાઈટ ત્યારે તમારે આ કોઈનને તમારા પોકેટમાં ડ્રોપ કરવાનો છે. એટલે એ ચેક કરે ત્યાં સુધી તમારે હાથ પોકેટમાં રાખીને આવી રીતના ઊભું થઈ જવાનું છે અને કોઈન પોકેટમાં ડ્રોપ કરી દેવાનો છે. ઓકે ઓબ્વિયસલી, કારણ કે કોન્સન્ટ્રેશન આના પર હશે એટલે ઓબ્વિયસલી ત્યાં ધ્યાન નહીં જાય. રાઈટ. ઓકે, રાઈટ અને તમે પછી કોઈ પણ બલૂનને ફોડીને પણ બતાવી શકો કે કોઈન એની અંદરથી જ નીકળશે. સેમ કોઈન. સચ ઇઝી ટ્રીક. અને એના પછી પણ ઓબ્વિયસલી આપણા માટે જાદુઈ દુનિયાનો જે સફર હોય છે એ બહુ જ અતરંગી હોય છે, કારણ કે આવું આપણે જોઈએ છે સમક્ષ, પણ સ્ટીલ એ બહુ જ અલગ હોય છે. આપણને હંમેશા એ વસ્તુ અટ્રેક્ટ કરતી હોય છે, ફેસિનેટ કરતી હોય છે. જાદુઈ દુનિયા જેવી છે કે જે આપણને હંમેશા ફેસિનેશનની દુનિયામાં લઈ જાય છે અને આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ કે આ થયું કેવી રીતે. રાઈટ ખુશી. અને એટલા માટે થઈને જ હું અને રવિ તમારી સમક્ષ આવતા રહીશું નવી ટ્રિક્સ લઈને, નવી મેજિકની ટ્રિક્સ લઈને અને નવી જાદુઈ સફર લઈને. ત્યાં સુધી તમે જોતા રહો અમારો શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.